ભચાઉના શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલય તેમજ સંભવનાથ જિનાલય દ્વારા ઉદ્ઘાટન પછી સકળ સંઘ દ્વારા ચેન્સીના મહામૃત્યુંજય તપ નિમિત્તે પાવન પગલાં કરવામાં આવ્યા હતા અને શુભાશીષ પાઠવવામાં આવ્યા હતા. ટ્રસ્ટીગણો સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. આજરોજ તારીખ 28મીને ગુરુવારના ભચાઉની ધન્યધરામાં સવારના વાજતે ગાજતે મનમોહન પાર્શ્વનાથ જિનાલય તેમજ સંભવનાથ જિનાલય દ્વારા ઉદ્ઘાટન પછી સકળ સંઘ સાથે ચિરંજી ચેન્સીના મહામૃત્યુંજય તપ નિમિત્તે સકળ સંઘ નિવાસસ્થાન ખાતે પહોંચ્યા હતા અને પાવન પગલાં કરવામાં આવ્યા હતા. પરમ પૂજ્ય માતૃહૃદયા દીર્ઘ સંયમી પરમ પૂજ્ય ચિત્રગુણા શ્રીજી મહારાજ સાહેબ ચારુનયના શ્રીજી મહારાજ સાહેબની મંગલ નિશ્રામાં ચેન્સી મહેશભાઈ સંઘવી ઉંમર વર્ષ 14ના મહામૃત્યુંજય તપ માર્ગ શ્રમણ 30 ઉપવાસ ઉગ્ર તપસ્યા નિમિત્તે વાજતે ગાજતે પધારેતાના પગલાં કરવામાં આવ્યા હતા. ઉપરાંત ભણસાળી કાંતિલાલ ધરમસિંહભાઈને ત્યાં પણ પગલાં થયા હતા. આ પ્રસંગે ભચાઉ સંઘના પ્રમુખ ધીરજલાલ મહેતા, ટ્રસ્ટીગણ સતીશ મહેતા, પ્રવીણભાઈ ગાંધી, યુવક મંડળના મહેશભાઈ સંઘવી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને 29મીના રોજ શોભાયાત્રાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.